જૂનાગઢ ગ્રાહક સુરક્ષા દિન સપ્તાહની ઉજવણીનો પ્રારંભ. ગ્રાહક સુરક્ષા ધારા 1986 અન્વયે ગ્રાહક તકરાર નિવારણ ફોરમ તેમજ રાષ્ટ્રીય કમિશન થકી ગ્રાહકોની ફરિયાદ નિવારણ કેન્દ્રનું કાર્યરત છે. પરંતુ ગ્રાહકોના હિતોનું સાચું રક્ષણ ત્યારે જ થઈ શકે છે કે જ્યારે ગ્રાહકોને તેઓના અધિકાર માટે જાગૃત કરવામાં આવે. તે માટે ગ્રાહકોનું શિક્ષણ એક મહત્વનું સ્થાન ધરાવે છે. કન્ઝ્યુમર્સ હેલ્પલાઇન થકી તેઓના પ્રશ્નો અંગે તાત્કાલિક માર્ગદર્શન મેળવી શકે છે. પરંતુ સ્થાનિક કક્ષાએ ગ્રાહકોને માર્ગદર્શન સલાહ સૂચન આપવા માટે ગ્રાહક સુરક્ષા મંડળી ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવે છે. આ તમામ પ્રવૃત્તિઓ માટે પ્રોત્સાહન સ્વરૂપે રાજ્ય સરકાર ગ્રાહક સુરક્ષા મંડળનો નાણાકીય મદદ પણ કરે છે. વૈશ્વિક અર્થકારણમાં ગ્રાહકોનું મહત્વ સ્વીકારી તેમનું શોષણ અને અન્યાય અટકાવવા માટે વિશ્વભરના રાષ્ટ્રોમાં ગ્રાહકોની જાગૃતિ માટે ઠોસ કદમ ઉઠાવવાનો નિર્ધાર સાથે સંયુક્ત રાષ્ટ્રોએ 15મી માર્ચને જે રીતે ગ્રાહક દિન જાહેર કરેલ છે તે જ રીતે આપણી રાષ્ટ્રીય સરકારે ગ્રાહકોને રક્ષણ આપવા અને તેમાં જાગૃતિ લાવવા પ્રતિવર્ષ 21મી ડિસેમ્બરને રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા દિન તરીકે ઉજવવાનું નક્કી કરેલ છે. આ દિવસે ગ્રાહકોને રક્ષણ આપવા અને તેમાં જાગૃતિ લાવવા ગ્રાહક જાગૃતિ અને સંગઠન માટે અનેક વિવિધ કાર્યક્રમો સરકાર દ્વારા અને ગ્રાહક સંસ્થાઓ દ્વારા યોજવામાં આવે છે. ગ્રાહકોને નિયત વજનમાં માલ મળે, ભેળસેળની ચકાસણી માટે પૃથ્થકરણ, વેપારી સેવાકીય સંસ્થાઓની ગ્રાહક પોતાના અધિકારોથી જાણકારી હાંસલ કરે અને પોતાના અધિકારોનું રક્ષણ કરવા જાગૃત બને તે માટે જૂનાગઢ જિલ્લા પુરવઠા અધિકારી શ્રી મીતાબેન જોશીના માર્ગદર્શન હેઠળ ગ્રાહક હિત રક્ષક સુરક્ષા મંડળના સંયુક્ત ઉપક્રમે જૂનાગઢ શહેરની સ્વર્ગીય કેજી ચૌહાણ કન્યા વિદ્યાલય ખાતેથી જૂનાગઢના મેયર શ્રી જીતુભાઈ હિરપરાની અધ્યક્ષતામાં અને કલેક્ટર શ્રી આલોક કુમારની ઉપસ્થિતિમાં ગ્રાહક સુરક્ષા દિન ઉજવણીનો પ્રારંભ થયો હતો. ક્રિસમસમાં ગોવાનું હવાઈ ભાડું ડબલ. ન્યૂ યર સેલિબ્રેશન માટે ગોવા સૌથી હોટ ડેસ્ટિનેશન છે. બાદ આવનારા ક્રિસમસ ન્યૂ યર ઘરમાં ફેસ્ટિવલ પહેલા જ અમદાવાદથી ગોવાની એર ટિકિટ ભાવ બમણા થઈ ગયા છે. દર વર્ષે યર એન્ડ સેલિબ્રેશન માટે અનેક શોખીનો ગોવા જઈને એન્જોય કરે છે, જેના લીધે એર ટ્રાવેલના ભાડા વધી જાય છે. હાલ તો અમદાવાદીઓ માટે ગોવા પહોંચવું મુશ્કેલ બન્યું છે, કેમ કે અમદાવાદથી ગોવાનું રિટર્ન અને એર ફેર સામાન્ય દિવસોમાં 8,000 છે. આ મહિનાના અંત તારીખમાં ₹15,000 થી 16,000 સુધી પહોંચી ગયું છે. બીજી બાજુ અમદાવાદથી ગોવા માટે ટ્રેનની ટિકિટનું પણ વેટિંગ ચાલી રહ્યું છે. નિયર આફ અનેક ગુજરાતીઓ ગોવા જાય છે. ખાસ કરીને ત્યાં યોજાતી પાર્ટીઓ અને રોકિંગ કલ્ચર દરેકને આકર્ષિત કરે છે. પરંતુ દર વર્ષની જેમ ગોવા માટે ટ્રાવેલ કોસ્ટ ડબલ થઈ જતા કલ્પનામાં પણ આ ગ્રુપ સાથે જનારા શોખીનોનો નિરાશ થવા મળી છે. હોસ્પિટલ બહાર બેનરો સાથે વિરોધ. રાજકોટ શહેરમાં વધતી જતી સાથે જ હોસ્પિટલમાં સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. ડોક્ટરને બીજા ભગવાન ગણવામાં આવે છે, પરંતુ હોસ્પિટલના આંટડા ચલાવવા માટે ડોક્ટરો માનવતા ભૂલી ગયા હોય તેવું લાગી રહ્યું છે અને સાચા ખોટા ઓપરેશન કરીને માત્ર પૈસા પડાવવા માટે જ કામ કરતા હોય છે. આવી જ સ્ટર્લિંગ હોસ્પિટલમાં તબીબીઓની બેદરકારીના પગલે એક દર્દીનું મોત નિપજતા પરિવારજનોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. બેદરકારીના કારણે હોસ્પિટલ તંત્ર દ્વારા પોતાની ભૂલ સ્વીકારવામાં નહીં આવતા અંતે પરિવારજનોએ દર્દીના મોત બાદ આજે હોસ્પિટલ બહાર વિવિધ બેનરો મારફતે વિરોધ દર્શાવ્યો હતો અને ગાંધીગીરી કરી નિર્ભર તબીબોને ગુલાબનું ફૂલ આપી ભગવાન તેઓને સદબુદ્ધિ આપે તેવી પ્રાર્થના કરી હતી. રાજકોટમાં રહેતા રેણુકાબેન નામની એક મહિલાને પગમાં દુખાવો થયો હતો. પગની એક નસ દબાતી હોવાથી આ પીડાના નિવારણ માટે તેઓને સ્ટર્લિંગ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ત્યાં સ્ટર્લિંગ હોસ્પિટલના ડોક્ટર દિનેશ ગજેરા, ડોક્ટર માત્ર વાડિયા અને ડોક્ટર પરીખ દ્વારા તેઓની તપાસ કરવામાં આવી હતી અને તપાસના અંતે સ્પાઇનલ હોવાનું જાણવા મળ્યું હતું. સ્પાઇનલનું નોર્મલ ઓપરેશન થશે અને 2 દિવસમાં રજા આપી દઈશું તેવું જણાવવામાં આવતા પરિવારજનો દ્વારા ઓપરેશન કરવા માટે હકારાત્મક વલણ દાખવવામાં આવ્યું હતું અને ઓપરેશન કરવામાં આવ્યું હતું. પગના દુખાવાના નોર્મલ ઓપરેશન બાદ મહિલા કોમામાં જતી રહી હતી. મહિલા કોમામાં હોવા છતાંય હોસ્પિટલના પૈસા પડાવ સંચાલકો દ્વારા મહિલાને દાખલ કરવામાં આવી હતી અને 2 દિવસને બદલે 5 દિવસ વધુ દાખલ રાખવામાં આવી હતી અને અંતે મહિલાને બ્રેન ડેડ છે તેવું જણાવીને મૃત જાહેર કરવામાં આવી હતી. મહિલાનું મોત થઈ જતા પરિવારજનોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો અને તબીબોની ઘોર બેદરકારીના લીધે આ મહિલા દર્દીઓનું મોત નીપજ્યું હોવાનો આક્ષેપ નોર્મલ ઓપરેશન હોવા છતાં મહિલાનું મોત નીપજતા અનેક પ્રશ્નો ઉભા થયા હતા. કારણ કે ડોક્ટર પરેશ ગજેરા દ્વારા ઓપરેશન કરવામાં આવ્યું હતું તે ડોક્ટર આ ઓપરેશન
કરવાના લાયક હતો જ નહીં. મહિલા દર્દીના મોત બાદ સ્ટર્લિંગ હોસ્પિટલના સંચાલકો દ્વારા કે ઓપરેશન કરનાર તબીબી દ્વારા પોતાની ભૂલનો સ્વીકાર નહીં કરવામાં આવતા પરિવારજનો દ્વારા ગાંધીગીરી આચરવામાં આવી હતી અને હોસ્પિટલ બહાર વિવિધ બેનરો મારફતે પોતાનો વિરોધ દર્શાવ્યો હતો અને હોસ્પિટલની અંદર રહેલા તબીબોને ગુલાબનું ફૂલ આપીને ગાંધીગીરી આચરી હતી. મહિલાના મોત બાદ તેની ઉત્તર ક્રિયા સુધી દરરોજ પરિવારજનો દ્વારા આ રીતે વિરોધ દર્શાવવામાં આવશે અને આ ઝુંબેશમાં અન્ય રાજકોટના ભોગ બનનાર લોકો પણ જોડાય તેવી હોસ્પિટલ સત્તાધીશોને આંખ ઉઘાડે તેવી અપીલ કરી હતી. ડોક્ટરની લાપરવાહીથી આ બધું થતું હોય છે ત્યારે કાંઈ કાયદેસરની કોઈ તમારી પાસે જોગવાઈ નથી, કારણ કે ડોક્ટર પહેલેથી જ પેશન્ટને હાથમાં લેતા પહેલા તમારી પાસે બધું લખાવી લે છે. કાયદાનું રક્ષણ ડોક્ટરને મળે છે, એટલે એડવર્સ કન્ડિશનમાં એમ કે છે કે જાઓ તમારે જે કરવું એ કરી લો, કાંઈ કરી નહીં શકો. ડોક્ટરની સાથે હાથાપાઈ થાય, અપશબ્દો બોલવામાં આવે, મારઝાડ, તોડફોડ, એની અંગત સંપત્તિઓને હેરાન કરવામાં આવે. પણ અમને એવું થયું કે આ લોકો એનાથી પણ હવે ટેવાઈ ગયા છે, તો એના આત્મા સુધી અમારી વ્યથા, અમારું જે દર્દ છે એને આત્મા સુધી કેમ પહોંચાડવું? તો એના માટે અમે આ નવતર વસ્તુ કરવાનો પ્રયત્ન કર્યો છે. અને આમાં આવા કેટલાય લોકો હશે કે જેને પોતાના પરિવારમાં આવી કઈ મુશ્કેલી ભોગવી હશે, અથવા તો જે લોકો આવી પોતાના પરિવારમાં મુશ્કેલી આવે એનાથી બચવા માંગતા હોય, તો આપણે એક સંદેશો મોકલાવો છે કે ડોક્ટરને અમે ભગવાનનો દરજ્જો આપ્યો છે. ડોક્ટર હવે આજકાલ ભગવાનથી પણ ઉપર થઈ ગયા છે. વિધાતાએ કદાચ આયુષ્ય મોટું લખ્યું હોય તેમ છતાંય આ લોકો પાસે હવે ભગવાનથી પણ વધુ શક્તિ છે કે વહેલા એનું આયુષ્ય પૂરું કરી દે છે. અને વેન્ટિલેટર ને લાઈફ સપોર્ટ સિસ્ટમ એ તો કઈક કેવી વસ્તુ છે ખબર નથી કે ઘણા દિવસો સુધી જો નિષ્પ્રાણ દેહને પણ એ લોકો ટ્રીટમેન્ટ કરી પોતાના ટાર્ગેટ, પ્રોફેશનલિઝમ એક આ ધંધામાં આવી ગઈ છે કે જે પહેલા ખૂબ પવિત્ર વ્યવસાય ગણાતો, એની જગ્યાએ પોતાના ટાર્ગેટ, એના પર્સન્ટેજ, એમાં જ આ જે વસ્તુ વહી જાય અને માનવના જીવનનું મૂલ્ય એ કોઈ ન રાખે. તો અમારો એક સંદેશ છે કે લોકો આમાં જોડાય. અમે આ કાર્યક્રમ અમારા આંટીના બેસણાથી 12મા સુધી અમે કરવા ચલાવવાના છીએ. દરરોજ કાંઈ બીજું નહીં, અમે માત્ર ફૂલ આપશું. એમાં જે પણ લોકો જોડાવા માંગતા હોય એને અમારી નમ્ર અપીલ છે કે આમાં જોડાય. આપ નિહાળતા રહો સિટી લાઈન ન્યૂઝ ચેનલ. આ હતા આજના મુખ્ય સમાચારો.